મારા ફુવાનો એમનો નવરંગો માંડવો હતો માતાજીનો, એટલે ધાંધલપુર આવતરિયા માંડવામાં અમે બધા આવતરિયા વાવે ફોટા પાડવા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર આવશે. આજ છે ચેલેન્જ નો 8મો દિવસ. તો કેમ છો બધા મિત્રો, મજામાં દીશો? આપડા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. શનિવારની નિશાળે રજા હતી એટલે મોટી દુકાને બેહવા આવતા. દુકાને યશભાઈ આવ્યા, મને કે મોબાઈલમાં ગ્લાસ નખાવાનો હોય. મેં કીધું મારે નખાવાનો હોય. ગાડી કાઢી નીકળી ગયા મોબાઈલમાં ગ્લાસ નખાવા. આવતરિયા ભાઈબંધની દુકાને મોબાઈલમાં ગ્લાસ નખાવા. મોબાઈલમાં ગ્લાસ નાખી દીધો, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવીને પછી તો 4 વ્હીલ ના કવર કાઢવા માંડ્યા, કારણ કે આપણે માંડવામાં જવાનું. 4 વ્હીલ ને ગાભો મારતો હતો પણ કઈ થયું તો નહીં. પછી તો બાજુ વાળાના ઘરે ડાર વાળી મોટર ચાલુ કરીને ગાડીને મફતમાં ધોઈ નાખી. 4 વ્હીલ ને ધોઈ નાખી ઘરે આવતો રહ્યો. બધા કે માંડવામાં જવાનું હોય. પછી તો બધા બેહી ગયા 4 વ્હીલ માં. આપણે 2 વ્હીલ લઈને જવાનું હતું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા 3 સવારીમાં ધાંધલપુર માંડવામાં. આવા તડકાનું 50-60 કિલોમીટર જેવું કાપવાનું હતું. પછી તો એનર્જી ચડાવવા બધા વચ્ચે શેરડીનો રસ પીવા ઉભા રહી ગયા. શેરડીનો રસ પી લીધો, ગાડી કાઢી નીકળી ગયા ધાંધલપુર માંડવા. આવતા રહ્યા ધાંધલપુર આપડા આનંદ કાકાના ઘરે. આનંદ કાકા તો હતા નહીં. પછી તો આનંદ કાકાને યાદ કર્યા. આનંદ કાકા જરા કોમેન્ટ તો કરો. આપડા કાકાને, આપડા ઉપા ને આપડા માસા ત્રણેય કે ફોટા પાડવા. પછી તો વાવે આવતા રહ્યા બધા ફોટા પાડવાને. ફોટા પાડી લીધા. ફોટા ને એવું પાડીને આવતા રહ્યા મોઢે, કારણ કે અહીંયા નવરંગો માતાજીનો માંડવો છે. પછી તો અહીંયા માતાજીના માંડવે આવતા રહ્યા. હાનના 7 વાગવા આવ્યા ને મોઢે આરતી કરવાની હતી એટલે આરતી શરૂ કરી નાખી. મોઢે દર્શન કરી લીધા. પછી તો જમવા આવતા રહ્યા. અમારા બધાનો જમવાનો વારો આવી ગયો. પછી તો બધા કાકા ભત્રી તો જમવા બેસી ગયા. જમી કરીને આવતા રહ્યા અમે બધા કાકા દીકરાના છોકરા આનંદ કાકાના ઘરે પોરો ખાવા. પછી તો બધા કે બોટાદ ઘરે જવાનું હોય. પછી તો બધા ગાડીઓ કાઢી નીકળી ગયા બોટાદ ઘર બાજુ. ઘરે આવીને ચોપડા ખોલ્યા ને સીધા સ્ટેટની તૈયારી કરવા બેસી ગયા. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે, 70% ઉપર લાવવાના છે. તમે બધા ફોલો તો કરી નાખો.